મેં તમને અગાઉ કીધું કે જેમ સંઘર્ષની વ્યાખ્યા અલગ અલગ હોય છે ને વ્યક્તિ દીઠ, એવી રીતે બાળકોના સંઘર્ષની વ્યાખ્યા પણ કંઈક અલગ હોય છે. એ ભૂલકાઓ આપણે શિક્ષણ લેતા હોય છે ત્યારે એમને એ નાની નાની વાતો શીખવાનો સંઘર્ષ હોય છે. એ જ્યારે શાળામાં જાય છે ત્યારે એમને પરીક્ષા આપવાનો, એમને શિક્ષકની વાત સમજવાનો સંઘર્ષ હોય છે. બાળકોને એમના સહમિત્રો જોડે પોતાની લાગણીઓ શેર કરવાનો સંઘર્ષ હોય છે. જ્યારે બાળક ઘરે આવે છે ત્યારે એ માતા પિતા પાસે પણ એ હક કરે છે એની વસ્તુ મેળવવા. એ પણ એના માટે એક નાનો સંઘર્ષ જ છે. એટલે સંઘર્ષ તો આપણે કહીએ છીએ ને કે બાળકોમાં પણ છે. ક્યાંક ને ક્યાંક એમની બાળ હઠ એ બીજું કંઈ નહીં, પરંતુ એ એના જીવનનો નાનો સુંદર સંઘર્ષ છે. જ્યારે એની બાળ હઠ પૂરી થાય છે ને ત્યારે એને એક સફળતા મેળવવાની ખુશી થાય છે.